પરિણીત મહિલા સાથે પ્રેમ કરવાની કિંમત યુવાનને જીવ આપીને ચૂકવવી પડી છે। સાવરકુંડલાના યુવકે સુરતની પરિણીતા સાથે પ્રેમ કર્યો અને બદલામાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો। પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને જે ફરાર છે તેને પકડવા પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। પ્રેમ સંબંધને લઈ થતા વિવાદમાં મારામારી અને હત્યાના બનાવ હવે કોઈ મોટી વાત નથી। ગુજરાતમાં ઠેક ઠેકાણેથી લગ્નેતર સંબંધોના કારણે ઉદ્ભવતા વિવાદમાં ઉશ્કેરાટ વધતા હત્યાના કિસ્સા વધતા જાય છે। લોહી રેડાવવાની આવી વધુ એક ઘટના અમરેલીના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે સામે આવી છે। સુરતમાં કડિયાકામ કરતા યુવકને નજીકમાં રહેતી એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ થયો। પ્રેમી નિલેશ ચુડાસમા અને પરિણીતા લાંબા સમય સુધી એકબીજાને મળ્યા બાદ છેવટે ભાગીને અમદાવાદ પહોંચી ગયા। પરિણીતા આહિર હોવાથી સમાજમાં આક્રોશ વધી ગયો। આ મુદ્દે ભાવનગરના જેસનનો યુટ્યુબર તરુણ ભામણિયા સક્રિય થયો। થોડા જ સમયમાં તરુણ ભામણિયાએ પ્રેમિકા સાથે છુપાયેલા નિલેશ ચુડાસમાને અમદાવાદથી શોધી કાઢ્યો। જે બાદ યુવકને માર મારીને બે હાથ જોડીને માફી મંગાવતો હોય તેવો એક વિડીયો પણ સામે આવ્યો। આ વિડીયો વાયરલ થયાના ગણતરીના સમયમાં જ બાઢડા ગામમાં વિરાણી સ્કૂલ પાસેથી નિલેશ ચુડાસમાની લાશ મળી। આ હત્યા મુદ્દે મૃતકના ભાઈએ 3 ઇસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી। સાવરકુંડલા પોલીસે કેસની ગંભીરતા જોતા ત્વરિત એક્શનમાં આવી ગઈ અને હત્યા કેસમાં સંડોવાયેલા 2 આરોપી મૂળ મહુવાના અખેગઢ ગામના વિજય ઉર્ફે રાકેશ દાનાભાઈ નકુમ અને ગાંડલા ગામના અમિત હડિયાની ધરપકડ કરી લીધી। આ ચકચારી હત્યા કેસમાં મુખ્ય ષડયંત્રકાર ગણાતો જેસનનો યુટ્યુબર તરુણ ભામણિયા હજી ફરાર છે। રાતે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં એક BNS 103(1) 54 અને GP એક્ટ 135 મુજબ એટલે કે હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે। જેમાં બનાવનું કારણ એ છે કે જે મરણ જનાર છે નિલેશભાઈને વણોટ ગામના એક બેન જોડે પ્રેમ સંબંધ હતો અને એવો એમને ગત તારીખ 17/4/2026ના રોજ સુરત ખાતેથી લઈ ગયેલ હતો। જે બાબતનું મન દુઃખ રાખી અને આ ગુનાના કામના જે આરોપીઓ છે જેમના નામ છે વિજય ઉર્ફે રાકેશ, તરુણ બાંભણિયા અને અમિત હડિયા, આ ત્રણેય એમને અમદાવાદ મુકામેથી એમને પકડી અને એમને બનાવનું મન દુઃખ રાખી અને ઢોરમાર મારેલ, જેના લીધે એમનું મૃત્યુ નિપજેલ। આ તરુણ ભામણિયાએ મૃત યુવકના ઘરે જઈને તેની માતા પાસે નિલેશ ચુડાસમા ચોક્કસ સમયમાં પરત ફરે તેવી અપીલ કરાવી હતી। આ વિડીયોને લઈને પણ પોલીસે ધાકધમકી આપવાનો કેસ નોંધ્યો છે। તો ઝડપાઈ ગયા બાદ યુવક પાસે 2 હાથ જોડીને માફી માંગવતો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં યુવકને જમીન પર બેસાડી સમાજની દીકરીને કેમ ભગાડી ગયો તે મુદ્દે અપમાનિત કરવામાં આવ્યો હતો। આ વિડીયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ કરી માનસિક રીતે તોડી નાખવાનો પ્રયાસ કરાયો હતો। એમને તેઓ માર મારી અને બાઢડા ગામે ફેંકી ગયેલા હતા। આથી આ ગુનાના કામે જે મરણ જનાર નિલેશભાઈ છે એમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવેલું અને એના આધારે ડૉક્ટરી અભિપ્રાયને આધીન ગઈકાલે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગુનાના કામે જે વિજય ઉર્ફે રાકેશ છે એ અને અમિત હડિયા એમની ધરપકડ થઈ ગયેલી છે। ગુનાની તપાસ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના PI શ્રી PL ચૌધરી સંભાળી રહેલ છે અને અન્ય એક આરોપીના પકડવા માટે ચક્રો ગતિમાન છે। અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે લાશ મળતા જ ત્વરિત એક્શનમાં આવી હત્યા કેસમાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યા છે। જો કે હત્યા ક્યાં અને કેવી રીતે કરવામાં આવી તેમજ 3 સિવાયના અન્ય કોઈએ નિલેશ ચુડાસમાની હત્યામાં મદદગારી કરી તે સહિતના સવાલનો જવાબ મેળવવા પોલીસે આખરી પૂછપરછ હાથ ધરી છે। આ હત્યા કેસમાં તરુણ ભામણિયા હજી ફરાર છે, જે ઝડપાયા બાદ વધુ સ્ફોટક ખુલાસાઓ થવાની શક્યતાઓ છે। જૈનિક સોજિત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।